જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આવી ગયા વાડીએ થોડુંક શાક, એટલે ચાલો આપણે શાકભાજી ઉતારીએ। જો આ ધાણા ફ્લાવરિંગ લાગી ગયું, ધીમે ધીમે ફૂલ દેખાવા માંડ્યા છે। એક નંબર ધાણા હો ભાઈ। હવે આપણે હે ને થોડીક મેથી ઉપાડી લઈએ। પરવી ઉપાડજો। આ છે ને અમારી મેથી છે ને લીલી કાંજળ જેવી। તો ભાઈ ગામડાની મોજ છે, ગામડે રહ્યો તો આવું મળે, બાકી તો પછી ગટરનું ખાતર આપણે નાખવાનું જ છે। જો આપણે આ મેથી એક નંબર ભજીયા બને એમ છે। કેટલીક ઉપાડવી? એટલી થઈ જાય। અને અમારી તુવેર જોવો એક નંબર છે એમ। ઓની કોર બહુ દેખાય છે, ફાલ એક નંબર આવ્યો દેખાય। જો આવો ભર્યો આ ઓલી મોટા દાણા વાળી તુવેર આવે ને, ઈ થોડી નમી ગઈ આમ જો ઓલી સાઈડ। પોરાવો ફાલ નતો બોલ, પણ આ ઓલી કોરાણી ની ઈ છે આમ જોઈ ને, થળબા તો જોવો। અવા થળબા છે, નમી ગઈ, વજન એટલો છો ને, હજી ફ્લાવિંગ તો બાકી જ છે સમજો। હલા મેથી હજી પાયેલું છે ને એટલે। હાલો ઓલી સાઈડથી હાલી, ક્યાંથી ઉતરી જવાય। અમારા દાદાનો બગીચો ચોખાઈ કેવી રાખે જોવો તમે, છે ને એક નંબર। આમાં ઓલા કેરા કરી દીધા એ સારું થયું કા? એટલે કહું કેરા કરી દીધા સારું, ભીનું લાગે, હજી ભીનું છે, પાયું લાગે। આ કેમ દરવાજો ખુલ્લો મૂકો નથી? લાઈટ તો લાગે છે હજી। હવે આપણે એને પાવર માપી લઈએ। આ ધાણામાં કાંઈ નથી, ધાણી હતી પણ કાંઈ નથી, ઓલા ઉપર જાવું છો। બેમાં જ પાવર છે ભાઈ। લેમ્પ થઈ ગયો ચાલુ। અહીં આપણે ફુવારા સિસ્ટમ રાખી છે। આપણે છે ને આ બંધ કરી દઉં, બંધ કરી દઉં। લસણ છે પાછળથી રહ્યું તી કેવું છે? આ કઈ જેવું તેવું છે, આ સારું જ લસણ છે, તો ઘણું થાય। અહીંયા કેમ એટલું બધું ધોધ પડી ગયો? એ ભોણ છે। અરે કંઈક નાખવું છે હવે અહીંયા પાણી નહીં જાય, બંધ કરી દીધું। આ જો આપણે સોયપું છે લણ કેવું થઈ ગયું। દહીં ઓલી મરચીમાં જો મરચા રીંગણા નહોત કહેતા તમે? આમાં એટલે નહોતા આવતા ઓલા એડિયા રીંગણા, એકમાં ને એકમાં બે છોડવા છે જોવો। એ ગોટા આ ગોટા છે રીંગણા, આપણે એટલા સુધી ખાવા જ નથી દેતા। આ મોટા રીંગણા જો ગોટા, જો કેવડું રીંગણું છે। રીંગણા થઈ ગયા મોટા હો ભાઈ, લૂમે ને ઝૂમે આવ્યું આમ જો। આ ઉતાર લેવાની જરૂર છે। કેમ? આમ તો જો આની કોરા રીંગણીમાં આપણે હેઠે ક્યાં જોઈએ છીએ, શનિવાર ગઈઠા થઈ ગયા તો પાણી અડી ગયું ને, નથી આવી દઉં ને। આપણા આવડા રીંગણા થઈ ગયા। આમાં તો બે જાતના રીંગણા છે, બે છોડવા છે, છોડવો એક જ
છોડવો એક હોય પણ આપણે અલગ અલગ લઈએ હતા ને. એમ નહીં, છોડવા બી છે અલગ અલગ જાતના. આમાં અટાણ સુધી આપણે કંઈ આવતા નથી, પણ એ ઓલા કટિયા એડિયા ને એ બધા રીંગણા અટાણે છે ડાયવા જો ને. આમાં 3 જાત છે. 4, એક ઓલા કટિયા રીંગણી કલરના, એક ધોરા પટાવાળા અને એક આ અને એક એડિયા છે. એડિયા છે ને આવડા લાંબા છો. આ પાછા એકદમ ઓલા. આ શનિવાર સુધીમાં તો રીંગણા ધમધુકાર થઈ જાય. એને આપણા થઈ ગયા હવે 1 નંબર. તો લીલા સમજેવા છે, પીળા જ દેખાતી હતી પણ પીળા છે હવે. આમ જો આ ગોટા જઈ છે ક્યાં? આ એને ખૂટાય આ ગોટા રીંગણા જ છે. એ ગોટા છે. આ જોવો જઈ મને જ નથી ખબર પડતી કે મોટા થવા દેવા છે એટલે ખબર પડે. મોટા થાવા તો ખબર પડે આ કેવડું થાય. અને ઘોળ્યા કા આ ઈ જો એકદમ ગુલાબી છે. એકદમ ગુલાબ. 5 જાતના 1 2 3 4 ને 5 જાતના 5 છોડવા છે પણ 5 જાતના રીંગણા છે. હજી તો ઓલી બાજુ રીંગણી આપણી નાની છે. હજી તો 5 છોડવા આપણે અહીં રાખ્યા છે. 2 ને 2 4 ને 2 6. પછી ઓલા મરસા એ કમ્પ્લીટ થઈ રહે ને તો આમાં રીંગણા આવવાનું ચાલુ થઈ જાય. આમાં ફાલ ફૂલ શું કામ આવ્યું તમને ખબર? અને હાવ કાપી નાખ્યા એટલે હેઠી ધરી ગઈ. થોડુંક લહણ લઈ લઉં 2-3 ગાંઠું. બસ લ્યો બસ લ્યો ની બહુ ન ઉપાડ આપણું લચાણ. એ તમે ત્યાંથી હવે સૈણામાં કેવો ફરક લાગે તને? હા ફરક લાગે છે. સારા થઈ ગયા. હવે ઓલું કંઈક પાયું ને લિક્વિડ જેવું શું હતું એ હુમિક હતું. હા એટલે સલ્ફર. આમ જો વટાણા હવે સિંગું બંધ થઈશ. બહુ સારા થઈ ગયા બધા વટાણા. સિંગુ આવવા માંડી છે. ફૂલ પણ જ વટાણા થઈ ગયા છે. કેવા ઊભા છે આખી હાઈ છે. હવે બધે લાગત આવવા માંડ્યા વટાણા. સૈણા એમ લાગતું તો બગડી જાય પણ હવે સુધરી ગયા પાછા. હવે આમાં એક ડોઝ મારી દઈએ ને જવાનું. વટાણા ફૂલ ફલ સારા આવ્યા નહીં. આપણે ધાણા વાવ્યા છે. થોડા થોડા ઉગી ગયા. થોડા થોડા નહીં હવે હાયરું પૂરાઈ ગઈ. આખાઈમાં છે મેં આમ સાટી દીધા વૈધા ને અહીંયા જો હાયરું થઈ ગઈ. થોડાક મૂળા ઉપાડી લઈ. પારવા પડવા વારો પર શું હવે આમાં ઉપાડી જ લેવાના બધા. એ બધાને તું પાડવા એટલા બધા શું કરવા હવા શું કામ ઉપાડો? ઈ જ લેવાય કુણા કુણા. ઓલા તો ગઈ થાય. બધાય થોડા બગાડાય પછી વાડી જોઈ તઈ ઘરે હાલે શાલ લઈ લે. એ કાપ નાખો પાંદડા. પાંચ કપ. ઓલો મોટા લઈ લીધા હોત તો એટલા છે 4-5. ચાલે એકાદ આ આપણી મેથી સમજો હવે હાયરું કરી દીધી મેથીની જગ્યા હતી કે નહીં પારે વાળી દીધી ધૂમ કરી પાછા મૂળે થઈ જાય. આમાં તો મોઘર્યું આવીશ તમારે આપણી છોરીને લાગી ગઈ છે ટાઈટ. કુકડી ગઈ જો. આમ જો આ કેસરના બી જલ્દી વાવી દીધી. એમાં એટલી ઔષધિ નાખી છે તઈ આ સૈણા હારા થયા છે. હુમિક પછી આ 2 કિલો હુમિક પછી એક આ કિરણ અને પછી આ વિટાવેક્સ ફૂગનાશક પાવડર. હવે થઈ ગયું રેડી કમ્પ્લીટ. પાલક આ કેસરના આ બી કેસર છે. 3 છોડવા 3 ને કા 4 કોની કો રાયર છે આખી 4 ને કા 5 બી હતા ખોવાઈ ગયા થોડાક. કેસર આમ જો આ લસણ પારે છે ઈ તો જોવો તમને એક એક કરી મેન રૂષ્ટીએ સોંપી એમાં તો હવા ગાંઠિયા અવડી અવડી કરી મૂરિયા તો જો તે પારે તો થાય ને. જાંબુ કેમ ગયું જાંબુ ગોતતા અડધી કલાક હા તોડી લીધું હજી
આવ્યું ક્યાં છે આવ્યું. ક્યાં હા આમ જો લાલ જાંબુ એકદમ હો આમ જો આવા જાંબુ થયા આમ બકાય આખું મીઠા બહુ થાય હો. બીજા અહીંયા છે. હજી કોઈ ફાળ આવે. હવે ફળ આ ફાલ એટલે પણ ગાંડો તું હો આમ જો ફાળ આવે. આની કોર શું આવી ગયા હજી કા કાકા છે હે કોઈ ગાંબુ કેમ ગયું આવું પાકે અંગે કે આવું થઈ ગયા ફાળ બહુ એવો આ કે અમારી મગુર આ છે અમારી શેક ડેમ હજી આવા નીર ચાલુ છે જોઈએ આ આંબા જેડો હજી પાણી ઉતરે છે ધીમે ધીમે પારાને વાસલા તો જોવો આમ જો આમ જો આવડા આવડા પાણી તો જો વહેતું છે માછલા પણ મારા હારા મોટા છે તાજા જી એમાં હજી પાણી ચાલુ છે માછલા તો જો આમાં મકાઈ રહી છે મગરું અંદર શેક ડેમ ની અંદર આ ગુનામાં રેતી હોય એ છે પાણી પણ આવેલું જાય તો જો અમારી શેક ડેમ ઓ પાણી જોજો માછલા તો જોવો બીજું તો ઠીક તાજા પાણીમાં દેખાય છે કેવા મોટા મોટા છે એમ જો બહુ મોટા છે હો માછલા મગરે કદાચ રેતી તો હોય છે પણ આમ ખૂનામાં હોય અહીંયા તો ન હોય આ ઓલી બાજુ ઊંડું છે ને અહીંયા છે આ તો સીસરું છે એટલે આમાં જ ન હોય અત્યારે અહીં શાંત વાતાવરણ છે બહુ મજા આવે એમ છે. પેલા ઘૂમણ ને એવું બહુ આવતું. તો તેમાં ઘૂમણ પછી આવ્યા લાગે.